નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે યુટ્યુબ ચેનલ સ્ટેપ અપ ઇન એમબી માં હું મયંક પટેલ આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. ઓકે, તો અહીંયા આપણે લાસ્ટ ચેપ્ટર આવ્યા છીએ આપણી સિરીઝ ટાર્ગેટ 24 માંથી 24. બરાબર. તો અહીંયા લાસ્ટ ચેપ્ટર આપણે સંભાવના. બરાબર. સંભાવનાની અંદર ચલો શરૂઆત કરીએ, વધારે પડતો ટાઈમ વેસ્ટ કર્યા વગર ખાલી જગ્યાઓથી. તો અહીંયા શું કહે છે કે જે ઘટના ઉદ્ભવવી અશક્ય હોય તે ઘટનાની સંભાવના કેટલી થાય? તો 0. બરાબર. જો શક્ય હોય તો 1 અને શક્ય ના હોય, અહીંયા આની જગ્યાએ શક્ય હોય, બરાબર, 100% થવાની જ છે, તો એની સંભાવના કેટલી હોય? 1. આપણે જાણીએ જ છીએ કે સંભાવના કે હંમેશા 0 થી 1 ના વચ્ચે મળે. બરાબર. તો સૂર્ય પૂર્વમાં ઉગે છે તો એની સંભાવના 1. પણ જો સૂર્ય પૂર્વમાં આથમે છે તો એ શક્ય નથી, તો એની સંભાવના કેટલી થઈ જશે? 0. ઓકે, આગળ વધીએ. જાન્યુઆરી માસમાં 5 રવિવાર આવે તેની ઘટનાની સંભાવના શોધો. તો જુઓ મિત્રો, સૌથી પહેલા જાન્યુઆરી માસ કેટલા દિવસ હોય તો એનો આપણને ખ્યાલ હોવો જોઈએ. આ રીતે ગણવાનું. બરાબર. આ ટેકરો હોય તો જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, પછી તરત ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર. ઓકે, તો અહીંયા જ્યાં ખાડામાં આવશે ત્યાં ફેબ્રુઆરીમાં 28 કે 29 સ્લીપ વર્ષના આધારે નક્કી કરીશું. બાકી બધા ખાડામાં હશે એમાં 30 દિવસ હશે અને ટેકરો હશે ત્યાં 31 દિવસ હશે. તો જાન્યુઆરીમાં પહેલા 31 દિવસ હોય. ઓકે, તો કોઈ પણ કુલ દિવસોને આપણે કેટલા વડે ભાગવાના? 7 વડે ભાગવાના, કારણ કે અઠવાડિયામાં વાર કેટલા હોય? 7. તો 7 4 28. એક્સ્ટ્રા કેટલા દિવસ બચ્યા? 3. હવે સિનારીઓ એક્સ્ટ્રા દિવસોનો છે. બરાબર. તો એક્સ્ટ્રા દિવસમાં હવે એવું શક્ય બને, અહીંયા રવિવારની વાત કરી છે. બરાબર. તો મે બી રવિવાર હોય, સોમવાર હોય એક્સ્ટ્રા દિવસોમાં, કો તો મંગળવાર હોય, કો તો સોમવાર હોય, મંગળવાર હોય, બુધવાર હોય, કો તો મંગળ, બુધ, ગુરુ હોય, કો તો બુધ, ગુરુ અને શુક્ર હોય, કો તો ગુરુ, શુક્ર, શનિ હોય, કાં તો શુક્ર, શનિ, રવિ હોય, કાં તો શનિ, રવિ અને સોમ હોય, કાં તો રવિ, સોમ, મંગળ. આટલી શક્યતાઓ છે આ 3 દિવસ આવવાની. તો તમે જુઓ રવિવાર કેટલા દિવસ? કયા કયા? એક આમાં આવે છે, એક આમાં આવે છે અને એક આમાં આવે છે. તો આપણો જવાબ કેટલો થઈ ગયો? 3/7. વધારે ના વિચારવું હોય તો જેટલો છેદ વધતો હોય, એક્સ્ટ્રા દિવસ જેટલા હોય એના ભાગ્યા 7 કરી દેવાના. ક્લિયર? ઓકે, ચલો આગળ વધીએ. જો P ઓફ A બરાબર 5/7 હોય તો P ઓફ A ના બારની કિંમત શોધો. ઓકે, તો આપણને ખબર જ છે મિત્રો કે જે ઘટના ઘટવાની છે અથવા તો એની પૂરક ઘટના, બંનેનો સરવાળો કેટલો થાય? 1. ઓકે, ઘટના અને પૂરક ઘટનાનો સરવાળો કેટલો થાય? 1. તો અહીંયા કેટલા આપેલા છે? 5/7 વત્તા P ઓફ A નો બાર બરાબર કેટલા થશે? 1. તો P ઓફ A નો બાર બરાબર 1 માઇનસ 5/7. તો 7 એકા 7, 7 માંથી 5 જાય તો 2, એટલે આપણો જવાબ થઈ જશે 2/7. બરાબર. ચલો આગળ વધીએ. સમતોલ પાસા ઉછાળતા પાસાની ઉપરની સપાટી પર 7 અંક મળે તે ઘટનાની સંભાવના. હવે મિત્રો આપણને ખ્યાલ જ છે કે પાસો એટલે કે ડાઈસ. આ રીતનું જે ડાઈસ રમતા હોય તેમાં કેટલી બાજુ હોય? 6 બાજુઓ. બરાબર. સોરી, 6 દિવાલો હોય. તો 6 દિવાલોમાં 1 થી 6 ના અંકો જ આપેલા હોય, 7 આપેલો હોતો નથી. તો એની સંભાવના 7 છે, આવતો જ નથી, તો મળવાનું જ નથી. તો એની સંભાવના કેટલી થઈ જશે? 0. આગળ વધીએ. 3 સિક્કા એક સાથે ઉછાળવામાં આવે તો વધુમાં વધુ 2 છાપ મળે તે ઘટનાની સંભાવના શોધો. તો જુઓ મિત્રો, પહેલા તો સિક્કાની બાજુઓ કેટલી હોય? 2. ઉછાળવાના કેટલી વખત છે? 3 વખત. તો આપણને પરિણામ કેટલા મળશે? 8. એ તો નક્કી થઈ ગયું. હવે કયા કયા પરિણામ મળે છે એ જોઈએ. કાં તો બધી વખત આપણને ટેલ મળશે, કાં તો બધી વખત આપણને હેડ મળશે. આ હેડ એટલે કે છાપ અને ટેલ એટલે કે કાંટો. બરાબર. ઓકે, કાં તો એવું થશે કે પહેલી 2 વખત ટેલ મળશે પછી હેડ મળશે. ઓકે, તો અહીંયા હું એવું કરીએ, કાં તો પહેલી વખત હેડ મળશે પછી ટેલ મળશે, કાં તો એવું થશે કે ટેલ હેડ ટેલ મળશે, કાં તો એવું થશે કે હેડ ટેલ હેડ મળશે. ઓકે, ક્લિયર? કાં તો એવું થશે કે એચ ટી ટી મળશે, કાં તો એવું થશે કે ટી એચ એચ મળશે. આટલી સંભાવનાઓ છે. બરાબર, કે આમાંથી કોઈ બી એક સંભાવના ઘટી શકે છે. બરાબર. તો આ 8 સંભાવનાઓ છે. હવે શું કહે છે કે વધુમાં વધુ 2 છાપ મળે. વધુમાં વધુ બે કીધી છે, ઓછી કેટલી કીધી એવું કીધું નથી. તો 2 થી વધુ ના હોવી જોઈએ. તો જુઓ અહીંયા છાપ કેટલી છે? 2 થી વધુ. કેન્સલ કરવાની. બરાબર. વધુમાં વધુ 2 મળવી જોઈએ. 2 થી ઓછી હશે તો ચાલશે, 2 થી વધુ હોવી જોઈએ નહીં. તો જુઓ અહીંયા 2 થી ઓછી છે, અહીંયા 2 છે, અથવા તો મતલબ કે 2 કે વધુમાં વધુ 2 કીધી છે એટલે 2 છે. આમાં પણ 2 છે, આમાં 2 નથી
પણ વધુમાં વધુ તો 2 નથી ને. સમજ્યા મારે કહેવાનો મતલબ શું કહે છે કે વધુમાં વધુ 2, ઓછાની કોઈ લિમિટ સેટ કરેલી નથી. તો આ બધી સંભાવનાઓ આવશે. તો વધુમાં વધુ 2, 2 થી વધારે નથી લેવાની, 2 થી ઓછી તમે લઈ શકો છો. તો આપણી સંભાવના કેટલી થઈ જશે? 7/8. બરાબર. આગળ વધીએ. સમતોલ પાસા પર 4 અંક આવવાની સંભાવના. તો આપણે હાલ જ વાત થઈ 1 2 3 4 5 6 આટલા અંકો આવો. બરાબર. તો 4 કેટલી વખત આવે છે? એક જ વખત. તો 1 ભાગ્યા ટોટલ કેટલા અવલોકનો છે? 6. તો આપણો જવાબ થઈ જશે 1/6. ઓકે. આગળ વધીએ. મુકેશે એક લોટરીનું પ્રથમ ઇનામ જીતવાની સંભાવના 0.07% છે. બરાબર. જીતવાની સંભાવના કેટલી છે? પી ઓફ એ લઈ લઈએ. એ કેટલી છે? 0.07. ઓકે. ન જીતવાની સંભાવના એ પી ઓફ એ નો બાર લઈ લઈએ. એ આપણે શોધવાનું છે. ઓકે. હવે અહીંયા કુલ ટિકિટો કેટલી છે? 6000. કુલ ટિકિટ કેટલી છે? 6000. અને અહીંયા આપણને ખબર છે કે આ બંનેનો સરવાળો કેટલો થાય? પી ઓફ એ પ્લસ પી ઓફ એ નો બાર કેટલો થાય? 1 થાય. એટલે તમે સંભાવનાની ગણતરી કરો ત્યારે ટોટલ સંભાવના કોતો જીતશે કોતો નહીં જીતે. બરાબર. તો બંનેનો સરવાળો કેટલો થાય છે? 1. તો એની સામે કેટલી ટિકિટો વેચાઈ છે? 6000. જ્યારે એની જીતવાની સંભાવના કેટલી હતી? 0.07. તો પછી 0.07 એની કેટલી ટિકિટ લીધી હશે? કારણ કે ટોટલ સંભાવના તો 1 હતી. હવે એને જીતવાની સંભાવના 0.07% છે. તો એ હિસાબે એને ભાગમાં કેટલી ટિકિટ આવી હશે? કારણ કે જીતે કે ના જીતે ટોટલ ટિકિટો તો વેચાઈ ગઈ હતી 6000. એટલે કે ટોટલ જીતવું અને ના જીતવાનો સંભાવનાનો સરવાળો 1 થતો હતો. તો 1 એ 6000. તો 0.07 કેટલા? તો કરીએ 6000 ગુણ્યા 0.07. એટલે આવું લખી શકીએ 6000 ગુણ્યા 7/100. તો અહીંયા 0 0 ઉડી ગયા. 7 × 42. જવાબ આવશે 420. તો મુકેશે કેટલી ટિકિટો ખરીદી હશે? 420 ટિકિટ ખરીદી હશે. તો જ એની જીતવાની સંભાવના 0.07% થશે. બરાબર. જેવી એને 3000 ટિકિટ ખરીદી હોત તો એની સંભાવના કેટલી થઈ જાય જીતવાની? 0.5%. એટલે કે અડધો ટકો થઈ જતી. બરાબર. અડધો ટકો ના પણ 50% સંભાવના થઈ જતી એની જીતવાની. આગળ વધીએ. સૂર્ય પશ્ચિમમાં હાથમે છે. યસ, સૂર્ય પશ્ચિમમાં હાથમે છે. તો તેની સંભાવના કેટલી થશે? 1. જો પશ્ચિમમાં ઉગે છે એવું લખ્યું હોત તો પછી એની સંભાવના કેટલી થતી? 0. ઓકે. ચલો આગળ વધીએ. ચોક્કસપણે ઉદ્ભવતી ઘટનાની સંભાવના કેટલી હોય? 1. ચોક્કસપણે ન ઉદ્ભવવાની હોય તો એની સંભાવના કેટલી થાય? 0. આગળ વધીએ. ઘટના એની સંભાવના એટલે કે પી ઓફ ઈ પ્લસ ઘટના ઈ નહીં એટલે કે પી ઓફ ઈ નો બાર, બંનેનો સરવાળો કીધું છે. કેટલો થશે મિત્રો? 1 જ આપણે હમણાં ચર્ચા કરી. બરાબર. આનો સરવાળો કેટલો થાય? 1. આગળ વધીએ. એક સિક્કાને 3 વખત ઉછાળવાનો છે. તો ફરીથી એના પરિણામ જોઈ લીધા આપણે. એક સિક્કાને 6 વખત ઉલાડીએ આપણે અહીંયામાં જોઈ તો કેટલા પરિણામ મળતા હતા આપણને? 8. ઓકે. આપણે આગળની સ્લાઇડમાં જોઈ જુઓ અહીંયા. બરાબર. તો આ 1 2 3 4 5 6 7 8 2 ની 3 ઘાત મેં તમને કીધું. બરાબર. તો સિક્કાને ઉલાડશો તો કેટલા પરિણામ મળશે તમને? 8 પરિણામ મળશે. બરાબર. આગળ વધીએ. પી ઓફ એ વત્તા પી ઓફ એ નો બાર બરાબર કેટલો થાય મિત્રો? 1 થાય. પી ઓફ એ નો બાર એ આપી દીધું છે 62. પી ઓફ એ નો બાર આપણે શોધવાનો છે. બરાબર 1. તો પી ઓફ એ નો બાર બરાબર શું થશે? 1 - 0.62. ઓકે. તો 1 માંથી 0.62 જશે એટલે કેટલા રહેશે? 0.38 આપણો જવાબ થઈ જશે 0.38. ચલો આગળ વધીએ. હવે એમસીક્યુએસ છે મિત્રો. બરાબર. તો જો પી ઓફ એ અહીંયા જો જેમ પ્રમાણ આપેલું છે મિત્રો, તો જ્યારે પણ એટલું યાદ રાખવાનું જેમ પ્રમાણ આપેલું હોય એટલે કે આ બંનેનો સરવાળો કરો એ તમારા કુલ પરિણામ થાય. તો 3 + 4 કેટલા થઈ ગયા? 7. આ વસ્તુ કોના માટે છે? જેમ પ્રમાણ માટે. તો ભાગાકારમાં 7 આવવાના છે એ નક્કી થઈ ગયા. તો પહેલા તો અહીંયા 7 નથી તો કેન્સલ કરો. ઓકે. તો પી ઓફ એ ના ભાગમાં કેટલા આવે છે? 3. તો આપણો જવાબ થઈ જશે 3/7. જો પી ઓફ એ નો બાર માંગ્યો હોત તો આપણો જવાબ કેટલો થઈ જતો? 4/7. ઓકે. તો અહીંયા પી ઓફ એ માંગ્યો છે તો આપણો જવાબ થશે 3/7. ચલો આગળ વધીએ. લીપ વર્ષમાં 53 રવિવાર આવે તે ઘટનાની સંભાવના. ઓકે. તો હવે આપણને ખ્યાલ આવવો જોઈએ કે લીપ વર્ષમાં કેટલા દિવસ હોય? 366. ઓકે. લીપ વર્ષની અંદર કેટલા દિવસ હોય? 366. હવે તમને ખબર છે કે ટોટલ અઠવાડિયા કેટલા હોય? 52.
જો તમે 52 ગુણ્યા 7 કરશો તો 7 2 14 વિધિ ભરી 1 7 5 35 364. ઓકે, તો ચલો અહીંયા તમે 7 વડે ભાગો તો તમારો જવાબ 52 આવશે અને અહીંયા 364 આવશે. આપણે વિધિ ડાયરેક્ટ કટ કરીને લખીએ તો એક્સ્ટ્રા દિવસો કેટલા થઈ ગયા મિત્રો? 2. કેટલા થઈ ગયા? 2. તો આપણો જવાબ થઈ જશે 2/7. કેવી રીતે 2/7 આપણે ડાયરેક્ટ લખીએ છીએ, પણ હકીકતમાં એ આ રીતે લખાય. જુઓ 2 દિવસ છે તો આ રીતની શક્યતા થાય મિત્રો. કાં તો રવિવાર આવે, સોમવાર આવે, કાં તો સોમ મંગળ આવે, કાં તો મંગળ બુધ આવે, કાં તો બુધ ગુરુ આવે, કાં તો ગુરુ શુક્ર આવે, કાં તો શુક્ર શનિ આવે, કાં તો શનિ રવિ આવે. ઓકે, તો અહીંયા રવિવાર 2 દિવસ આવવાનો ચાન્સ છે 2 ગ્રુપમાં, એટલા માટે આપણો જવાબ થઈ ગયો 2/7. પણ મિત્રો જુઓ અહીંયા મોસ્ટ આઈએમપી વસ્તુ તમને સમજાવું છું. હજુ સુધી પૂછાય નહીં, પૂછાઈ શકે કે ફક્ત 52 રવિવાર, કેટલા રવિવાર? 52 રવિવાર આવે તેની સંભાવના કેટલી? તો અહીંયા તમને શું કહે છે? 52 એટલે આપણે ફટ શું લખી દીધું? એક જવાબ. 52 રવિવાર તો આવવાના છે, નક્કી જ છે. પણ અહીંયા શું કહે છે કે લીપ વર્ષમાં ફક્ત 52, 53 તો આવવું જ ના જોઈએ. તો જુઓ મિત્રો, અહીંયા આટલી સંભાવના હોય એવી છે કે જેમાં રવિવાર આવતો નથી. તો પછી આપણો જવાબ કેટલો થઈ જશે? 1 2 3 4 5. તો આપણો જવાબ થઈ જશે 5/7. સેમ એવું અહીંયા જોયું આપણે, બરાબર? એ પણ જોઈ લઈએ. ઓકે, જાન્યુઆરી માસમાં 5. હવે અહીંયા ફક્ત 4 રવિવાર કે શું કે 4 રવિવાર. હવે આપણને ખબર પડી ગઈ છે કે 4 રવિવાર તો આવી ગયા છે 28 દિવસમાં. આ બધી મગજમારી એક્સ્ટ્રા 3 દિવસની છે. આ મગજમારી શાની છે? એક્સ્ટ્રા 3 દિવસની. તો એ એક્સ્ટ્રા 3 દિવસમાં જો રવિવાર આવી ગયો તો પછી ફક્ત 4 ની સંભાવના તો રહેશે નહીં, એ તો 5 રવિવાર થઈ જશે. તો પછી આપણે એવી સંભાવના શોધવાની કે એમાં જેમાં રવિવાર આવતો ન હોય. તો કેટલા દિવસ છે એવા? 1 2 3 અને 4. તો 4/7. ઇન શોર્ટ આનું પૂરક પરિણામ થાય. જે 5 રવિવાર હોય એના સામે ફક્ત 4 કીધું હોય તો એ આનું પૂરક પરિણામ થાય. મતલબ કે આમાં એકમાંથી આ 3/7 બાદ કરશો એટલે તમને 4/7 મળશે, બરાબર? એ જ રીતે જુઓ તમે અહીંયા પેલા જવાબ શોધ્યો 5 રવિવાર માટે, સોરી 53 રવિવાર માટે વર્ષમાં, બરાબર? તો 53 રવિવારમાં તમારો જવાબ કેટલો આવતો? તો 5/7, સોરી 2/7. તો એને એકમાંથી બાદ કરો તો 7 × 7 7 માંથી 2 જાય તો 5/7. ફક્ત 52 રવિવાર માટે મળી ગયો તમને જવાબ આ. ઓકે, તો 52, ફક્ત 52 રવિવાર અને સામે 53 રવિવાર. ફક્ત મહિનાની વાત થાય તો ફક્ત 5 રવિવાર અને સામે ફક્ત 4 રવિવાર, અથવા તો ફક્ત 5 શુક્રવાર અથવા સામે 5 શુક્રવાર અથવા તો ફક્ત 4 શુક્રવાર. તો આ બંને એકબીજાની પૂરક ઘટનાઓ થશે, બરાબર? ચલો આગળ વધીએ. એક સમતોલ પાસાને ઉછાળતા તેની ઉપરની સપાટી પર અવિભાજ્ય સંખ્યા મળી તેની. તો ચલો સમતોલ પાસા લઈએ. 1 2 3 4 5 6. આમાં અવિભાજ્ય સંખ્યાઓ પર કરીએ તો 2 3 અને 5 આટલી અવિભાજ્ય સંખ્યાઓ છે. તો 1 2 3 સંખ્યાઓ થઈ તો 3/6. તો સંક્ષિપ્ત સ્વરૂપ ફેરવશો તો 1/2 આપણો જવાબ, ઓપ્શન બી, બરાબર? ચલો આગળ વધીએ. જો વિભાજ્ય સંખ્યાઓ કીધી હોત મેં મિત્રો, તો વિભાજ્ય સંખ્યાઓ કઈ કઈ છે? વિભાજ્ય સંખ્યાઓ કીધી હોત તો 4 અને 5 જ. તો 2/6 એટલે આપણો જવાબ થઈ જતો 1/3. પરંતુ અવિભાજ્ય કીધી છે એટલે કે 2 3 અને 5. એક તો નથી અવિભાજ્ય કે નથી વિભાજ્ય. ઓકે, આગળ વધીએ. કોઈ ઘટનાની સંભાવના હોય તે શક્ય નથી. તો જુઓ અહીંયા 1 કરતા મોટી છે, આપણને ખબર છે કે સંભાવના 0 થી 1 વચ્ચે જ હોય. આ 1 કરતા મોટી છે તો આ સંભાવના શક્ય નથી. જો આના બદલે તમને એવું કીધું હોત કે 15%, તો આ ટકાવારી વાળી સંભાવના શક્ય છે. કેમ? કારણ કે આનું ઓરિજિનલ સ્વરૂપ કેવું છે? 15/100, જેનું વેલ્યુ 0 થી 1 ની વચ્ચે તમને મળશે. ઓકે, પ્રોબેબિલિટી અક્ષરોમાં કોઈ પણ અક્ષર પસંદ કરતા તે સ્વર હોય. તો પહેલા તો અંગ્રેજીમાં સ્વર આપણને ખબર હોવા જોઈએ. કયા કયા છે? A E I O U, સોરી યુ, બરાબર? તો જુઓ પેલો A I 3 છે. કેટલા મળે છે આપણે? સોરી આ 4. ઓ 1 2 3 અને 4. તો 4/, ટોટલ અક્ષર કેટલા છે? 11. 1 2 3 4 5 6 7 8 9 10 11. તો 4/11 is the right answer. ઓકે, ચલો આગળ વધીએ. બરાબર ચીપેલા 52 પત્તા ઢગલામાંથી એક પત્તું યાદચ્છિક રીતે પસંદ કરતા તે મુખ મુદ્રા વાળું પત્તું હોય. તો પહેલા તો આપણને ખ્યાલ આવજો મુખ મુદ્રા વાળા પત્તા કયા? જોકર, ક્વીન અને કિંગ. આ મુખ મુદ્રા વાળા પત્તા હોય, બરાબર? હવે આ તો એક જ કલરના આવ્યા. હવે બધા કલરમાં હશે. કેવી રીતે? કે ભાઈ કારીનું પત્તું આવું હોય મુખ મુદ્રા વાળું, આ 3 કારીના પત્તા હોઈ શકે, બરાબર?
અથવા તો આ 3 એ 3, બરાબર. લાલના પણ પત્તા હોઈ શકે. ચલો લાલ કલર લઈ એટલે થોડો ખ્યાલ આવે. આ કાળો કલર કરી દો આને, બરાબર. આ કારીના પત્તા હોઈ શકે, બરાબર. અથવા તો આ બધા ફલ્લીના પત્તા હોઈ શકે, બરાબર. અથવા તો આ બધા પત્તા શાના હોઈ શકે? લાલના હોઈ શકે. ઓકે. અથવા તો આ બધા પત્તા ચોખટના હોઈ શકે. આટલા ચાન્સ છે, બરાબર. આટલા ચાન્સ છે કે આ બધા પત્તા હોઈ શકે. ઓકે. તો 3 આના, 3 આના, 3 આના, 3 આના, એટલે ટોટલ મુખ મુદ્રા વાળા પત્તા કેટલા થઈ ગયા? 3 4 12. કેટલા થઈ ગયા? 12. ટોટલ 12 થઈ ગયા. આપણને ખબર છે કે પત્તા ચીપ્યા કેટલા હતા? 52. તો આપણો જવાબ શું થશે? 12 ભાગ્યા 52. તો 4 તરી 12 અને 13 4 52. તો આપણો જવાબ થઈ જશે 3 ભાગ્યા 13 ઇઝ ધ રાઈટ આન્સર, ઓપ્શન સી. આગળ વધીએ. P of A બરાબર 0.12 હોય તો P of A નો બાર બરાબર કેટલા? તો શું થઈ જશે મિત્રો? P of A પ્લસ P of A નો બાર બરાબર 1. P of A ની વેલ્યુ આપણને કેટલી આપેલી છે અહીંયા? P of A ની વેલ્યુ 0.12 આપી છે, પ્લસ P of A નો બાર આપણે શોધવાનો છે, બરાબર 1. તો P of A નો બાર બરાબર 1 માઇનસ 0.12. તો P of A નો બાર બરાબર 0.88 આપણો જવાબ, એટલે કે ઓપ્શન બી આપણો જવાબ થશે. ઓકે. ચલો આગળ વધીએ. કોઈ પણ મહિનાની પહેલી તારીખે રવિવાર હોય તેની સંભાવના. પહેલી તારીખ છે એટલે તારીખ તો એક જ છે, જુઓ. ઓકે. પણ આ 1 તારીખે વાર કયા કયા આવી શકે છે મિત્રો? કો તો સોમવાર આવી શકે, કો તો મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર, શનિવાર, કો તો રવિવાર. હવે એક જ દિવસ છે ને એક જ દિવસ રવિવાર આવવાની સંભાવના 1 ભાગ્યા ટોટલ દિવસ કેટલા છે? 7. તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન બી 1 ભાગ્યા 7. આગળ વધીએ. એપ્રિલ માસમાં 5 બુધવાર આવે તે ઘટનાની સંભાવના. તો એપ્રિલ માસમાં ટોટલ દિવસ કેટલા હોય મિત્રો? 30. એક્સ્ટ્રા દિવસ કેટલા થયા? 7 વડે ભાગો એટલે ખબર પડી જશે 2 દિવસ એક્સ્ટ્રા રહે. તો આપણો જવાબ થઈ ગયો 2 ભાગ્યા 7. પણ જો આના બદલે એવું પૂછ્યું હોત કે ફક્ત 4 બુધવાર આવે તેની સંભાવના, તો મિત્રો તમારે જે 5મો ઓપ્શન હતો એને 1 માંથી બાદ કરી દેવાનો, 2 ભાગ્યા 7, એટલે તમારો જવાબ થઈ જશે 5 ભાગ્યા 7. ક્લિયર? કેવી રીતે થાય છે તો ફરીથી એક વખત સમજી દો. જુઓ, હવે 2 દિવસ એક્સ્ટ્રા હતા આપણી જોડે, તો 2 દિવસ હોય તો કયા કયા હોય? સોમવાર મંગળવાર, મંગળવાર બુધવાર, બુધવાર ગુરુવાર, ગુરુવાર શુક્રવાર, શુક્રવાર શનિવાર અને શનિવાર રવિવાર, અથવા તો રવિવાર સોમવાર. આટલા દિવસો હોય, આટલી કન્ડિશનો બને છે. ઓકે. હવે સમજો કે તમને 4 બુધવાર કીધા છે, એટલે આ તો એક્સ્ટ્રા 2 દિવસની જ વાત છે. આગળ 4 બુધવાર તો થઈ ગયા. હવે જો હું આ બુધવાર વાળો દિવસ ગણી લઉં તો 5 થઈ જશે. અને આપણે તો શરત શું કીધી છે કે ફક્ત 4 હોવા જોઈએ. જો આ બુધવાર લઈ લઉં તો પણ શક્યતા થઈ જાય છે કે ભાઈ બુધવાર આવી જશે. ક્લિયર? આ બંનેમાંની એક કન્ડિશન હોય તો બુધવાર આવી જશે. તો બુધવાર કેટલામાં નથી આવતો? 4 આવી ગયા છે, એટલે 5મો તો આવો જ ના જોઈએ. તો 1 2 3 4 અને 5. તો આપણો જવાબ થઈ જશે ફક્ત 4 માટે 5 ભાગ્યા 7. ઓકે. ચલો આગળ વધીએ. 2 સિક્કાઓ એક સાથે ઉછાળવામાં આવે તો બંને પર કાંટો આવે તેની સંભાવના કેટલી? તો 2 સિક્કાઓ ઉછાળવાના છે, તો 2 સિક્કાઓ ઉછાળીએ તો બંને પર હેડ આવે, બરાબર, કો તો TH આવે અથવા તો HT આવે. હવે તો બંને પર કાંટો આવે એવી સંભાવના તો એક જ છે, એટલે આપણો જવાબ થઈ જશે ટોટલ એક જ સંભાવના એવી છે કે જેના પર બંને પર કાંટો આવે અને કુલ કેટલા અવલોકનો હતા? 4. તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન 1 ભાગ્યા ડી, 1 ભાગ્યા 4. આગળ વધીએ. 2 સમતોલ પાસા એક સાથે ઉછાળવામાં આવે તો બંને પાસાની ઉપરની સપાટી પર સમાન અંક મળે તેની સંભાવના શું? બરાબર. તો સમતોલ પાસાના પરિણામ આપણને ખ્યાલ જ છે. 2 ઉછાળવાના છે તો ટોટલ કેટલા પરિણામ મળશે મિત્રો? બાજુઓ કેટલી હોય એની? 6. પાસાની બાજુઓ કેટલી હોય? 6. મતલબ કે ધાર કે દિવાલો કેટલી હોય? 6. કેટલા પાસા છે? 2. તો પરિણામ કેટલા મળશે? 36. કયા કયા મળશે તો એની પણ ચર્ચા કરી લઈએ. 11 અથવા તો 12, બરાબર, અથવા તો 13, અથવા તો 14, અથવા તો 15, અથવા તો 16. બરાબર. આ રીતે આ બાજુ કેટલા આવશે? 21, 31. આ બાજુ કેટલા આવશે? 41. આ બાજુ કેટલા આવશે? 51. અને આ બાજુ આવશે 61. બરાબર. આ રીતે આગળ વધતું જશે બંને બાજુ. અહીંયા જોવા જશો તો 6 2 6 1 3, બરાબર. પછી આવશે, એક સેકન્ડ, હા,
6 એ 4, પછી આવશે 6 એ 5 અને 6 એ 6, બરાબર. ત્યાર પછી અહીંયા લઈશું તો પણ અહીંયા આપણે જોડે માગીશું એટલે બધું લખતા નથી આપણે, બરાબર. સમાનાંક તો સમાનાંક એક એક આવ્યા, પછી અહીંયા કેટલા આવશે 2 2, અહીંયા જોશું તો 3 3, અહીંયા જોશું તો 4 4, બરાબર. અહીંયા જોશું તો 5 5, બરાબર. તો જો સમાનાંક મળ્યા તો એવા 1 2 3 4 5 અને 6, ટોટલ પરિણામ 6 છે. તો 6 ભાગ્યા 36, તો 6 6 36, એટલે કે આપણો જવાબ થઈ જશે ઓપ્શન બી 1/6. ઓકે, ચલો આગળ વધીએ. ચોક્કસપણે ઉદ્ભવતી સંખ્યાની સંભાવના 1, બરાબર. આગળ જોઈએ ગણિતની પરીક્ષામાં તમને 80 માંથી 80 ગુણ મળે તેની સંભાવના. હવે જો મિત્રો અહીંયા કેટલા ગુણનું પેપર હતું? 80, એટલે આપણે છેદમાં કેટલા લખવાના? 1 થી 80 સુધી તો ગુણ ખરા, પણ કોઈક મહાન વિદ્યાર્થી હોય કે જેને 0 પણ માર્ક્સ આવે તો એ એક 81મી ગણતરી થઈ. એટલે અહીંયા ગુણની વાત થાય એટલે જેટલા ટોટલ ગુણ હોય તો ભાગાકારમાં એના +1 કરી જ દેવાનું. એટલે અહીંયા કેટલા થઈ જશે? એક કયું પરિણામ આવ્યું? 0 વાળું. કોઈને 0 માર્ક્સ હોય, જો 100 માર્ક્સનું પેપર હોય તો ભાગાકારમાં કેટલા આવે? 101. 20 માર્ક્સનું પેપર હોય તો ભાગાકારમાં કેટલા આવે? 21. હવે અહીંયા 80 માંથી તો 1 થી 80 સુધી તમે લખો તો અંદર 80 કેટલી વખત આવે? એક જ વખત આવે. તો 1/81 આપણો જવાબ ઓપ્શન સી. જો 41 માર્ક્સનું પેપર હોત, બરાબર, અને એમાંથી 40 માર્ક્સના 40 ગુણના પેપરમાંથી, બરાબર, 7 ગુણ આવે તેની સંભાવના. તો ટોટલ પહેલા તો 41 કરી દેવાના, બરાબર. 40 છે તો 40 + 41, 7 ગુણ કેટલી વખત આવો અંદર? 1 2 3 4 5 6 7 8 9, તો 7 એક જ વખત આવે તો આપણો જવાબ શું થઈ જશે? 1/41. ઓકે, આગળ વધીએ. એક સમતોલ સિક્કાને 3 વખત ઉછાળતા ઓછામાં ઓછી 2 છાપ મળે, બરાબર. તો ચલો સમતોલ સિક્કાના પરિણામની ચર્ચા થોડી વાર પહેલા જ કરી હતી આપણે. તો ટી 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 અથવા તો એચ એચ એચ, બરાબર. ટી ટી એચ અથવા તો એચ એચ ટી, ટી એચ ટી અથવા તો એચ ટી એચ. પછી શું આવશે? ટીટીએચ આવી ગયું. ઓકે, ત્યાર પછી હા ટીટીએચ આવી ગયું, ટી એચ એચ. તો અહીંયા શું થઈ જશે? એચ ટી ટી. આટલા પરિણામ છે, બરાબર. વધુમાં વધુ નહીં કીધું, ઓછામાં ઓછી 2 મળવી જોઈએ. વધુમાં વધુ ગમે તેટલી મળે ચાલશે. તો જુઓ ઓછામાં ઓછી 2 તો મળવી જોઈએ. તો આમાં 2 છે, બરાબર. છાપ એટલે કે એચ, બરાબર. છાપ એટલે કે એચ. ઓકે, આમાં પણ 2 છે, આમાં પણ 2 છે, આમાં પણ 2 છે. ઓછામાં ઓછી 2 મળવી જોઈએ. તો આપણો જવાબ શું થઈ જશે? 4/8. 4/8 કરશો એટલે આપણો જવાબ થઈ જશે 1/2. ઓપ્શન સી 1/2. જુઓ વધુની લિમિટ સેટ નથી, ઓછાની લિમિટ સેટ નહીં કરી, સોરી ઓછાની લિમિટ સેટ કરી દીધી છે, વધુની સેટ નહીં કરી. ઓછામાં ઓછી 2 જ આવી જોઈએ, 2 થી ઓછી ના આવી જોઈએ. વધુ હશે તો ચાલશે. તો અહીંયા જુઓ 2 તો આમાં આવે છે, 2 આમાં આવે છે, 2 આમાં આવે છે અને 2 આમાં આવે છે. ભલે આમાં 3 છે પણ ઓછામાં ઓછી 2 તો છે ને, એટલા માટે આપણો જવાબ થશે 4/8 એટલે કે 1/2. 400 પેનના જથ્થામાંથી ખામીયુક્ત પેન પસંદ કરવામાં આવે તો 0.35 હોય તો જથ્થામાં કેટલી ખામીયુક્ત પેનો હશે? તો જો મિત્રો ફરીથી કહું, ટોટલ જથ્થાને હંમેશા એક સાથે સરખાવવાનું. તો 1 એ 400 આપણે આગળ ચર્ચા કરી, બરાબર, એ પ્રમાણે. તો 0.35 એ કેટલા? આ ખામીયુક્ત પેનો છે, બરાબર, અને માગી પણ આપણા જોડે ખામીયુક્ત પેન જ છે. તો શું થશે? 400 ગુણ્યા 0.35 એટલે હું 35/100 લખી શકું. 0 જોડી ઉડી ગયા તો 140, બરાબર. 35 દુ 70 ને 70 2 140. તો કુલ કેટલી ખામીયુક્ત પેન હશે? 140. હવે તમને એમ કે ખામી વગરની પૂછે તો પછી તમારે 400 - 140 કરવા પડે. એટલે જવાબ કેટલો આવે? 260 પેનો ખામી વગરની હશે. ચલો આગળ વધીએ. 80 ગુણની પરીક્ષામાંથી, ઓકે, ચલો હવે અહીંયા ટૂંકા પ્રશ્નો ચાલુ થઈ ગયા છે મિત્રો. 80 ગુણની પરીક્ષામાંથી કાનાને 80 ગુણ મેળવવાની સંભાવના કેટલી? તો એ તો હાલ જ 1/81, બરાબર. હાલ જ એ પ્રશ્નની ચર્ચા થઈ. કોઈક વર્ષમાં 15મી ઓગસ્ટ એક જ તારીખ આપીશ તો દિવસે એક જ હશે, બરાબર. તો દિવસ એક જ હોય તો એક, અને ટોટલ વીકમાં દિવસો કેટલા હોય? 7 હોય. કો તો રવિ, સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ. તો એક જ દિવસમાં એક જ વખત આવવાની છે, કોઈ એક જ વાર આવશે. તો રવિવારે એક જ વખત આવે છે તો 1/, જવાબ કેટલો થઈ જશે? 7, બરાબર. આગળ વધીએ. 1 થી 100 સુધીની પ્રાકૃતિક સંખ્યામાંથી કોઈ એક સંખ્યા પસંદ કરતા તે પૂર્ણ વર્ગ હોય. તો 1 થી 100 સુધીની બધી સંખ્યાઓ લીધી છે, બરાબર. 1 થી 100 વચ્ચે કીધું હોય તો 1 અને 100 ને ગણવાના થતા નથી. અહીંયા વચ્ચે શબ્દ વાપર્યો હોય તો 1 અને 100 ને ગણવાના નહીં. પણ અહીંયા 1 થી 100 સુધી કીધી છે તો પૂર્ણ વર્ગ સંખ્યાઓ કઈ કઈ છે? 1 4 પૂર્ણ વર્ગ એટલે જે કોઈનો વર્ગ હોય, 2 નો વર્ગ, પછી 3 નો વર્ગ, 4 નો વર્ગ, 5 નો વર્ગ, 6 નો વર્ગ,
7નો વર્ગ, 8નો વર્ગ, 9નો વર્ગ, ઓકે, અને છેલ્લે 10નો વર્ગ 100. તો ટોટલ 10 સંખ્યાઓ થઈ ગઈ. તો 10 ભાગ્યા ટોટલ સંખ્યાઓ કેટલી હતી? 100. તો આપણો જવાબ થઈ જશે 1/10 એટલે કે 0.1 સંભાવના. બરાબર. અહીંયા પૂર્ણ વર્ગ સંખ્યા, પૂર્ણ ઘન સંખ્યાઓ કેટલી વધુ કઈ આવે મિત્રો? તો 1 આવે, પછી કેટલા આવશે? 8 આવશે, પછી કેટલા આવશે? 27, પછી કેટલા આવશે? 64. ઓકે, બસ આટલી સંખ્યાઓ. તો જો પૂર્ણ ઘન કીધી હોત આની જગ્યાએ, પૂર્ણ ઘન, તો આપણો જવાબ કેટલો થતો? 4/100 એટલે કે 1/25 આપણો જવાબ થતો. બરાબર. ચલો આગળ વધીએ. સૂર્ય પૂર્વમાં ઉગે તે ઘટનાની પૂરક ઘટના. ઓકે, ચલો સૂર્ય ક્યાં ઉગે છે? પૂર્વમાં ઉગે. તો પૂરક ઘટના કઈ થઈ એની? પૂર્વમાં ન ઉગે. બરાબર. પૂરક ઘટના કઈ થઈ? પૂર્વમાં ન ઉગે. તો આપણને ખબર છે કે સૂર્ય પૂર્વમાં જ ઉગે, તો ન ઉગે એ અશક્ય ઘટના છે, તો એની સંભાવના કેટલી થાય? 0. બરાબર. આગળ વધીએ. જે માણસ જન્મે છે તે મરે છે. યસ, ઓબ્વિયસ વસ્તુ છે, કોઈ અહીંયા શાશ્વત નથી. બરાબર. જેનો જન્મ છે એનું મરણ નક્કી છે, તો એની સંભાવના કેટલી થશે? 1. આજે નહીં તો કાલે, પણ કોઈક દિવસ તો મરશે. બરાબર. મેથેમેટિક્સ શબ્દોમાં અક્ષરોમાં અક્ષર પસંદ કરતા તે સ્વર હોય. તો પેલા ટોટલ સંખ્યા ગણી લો. 1 2 3 4 5 6 7 8 9 10 11. આવા શબ્દો તો 2 વખત ગણી લેવાના મિત્રો. 1 2 3 4 5 6 7 8 9 10 11. ઓકે, ડન. ભાગાકારમાં 11 આવશે, નક્કી થઈ ગયું. હવે સ્વર લેવાના છે. તો 1 2 3 4. બરાબર. તો આપણો જવાબ થઈ જશે 4/11. આગળ વધીએ. શ્રી એક પાસાને 2 વખત ઉચ્ચારે છે. દેખાતા અંકોના ગુણાકારની ગણતરી કરે છે. બરાબર. તો જુઓ, પાસાઓ ઉલારે છે શ્રી, તો શ્રી પાસે પાસાઓ ઉલારશે, તો આપણે ઘટનાઓ કઈ કઈ મળશે? 1 1 1 2 1 3 1 4 1 5. ઓકે, હું લખી દઉં મિત્રો અહીંયા. ઓકે મિત્રો, તો મેં અહીંયા અંકો લખી દીધા છે. બરાબર. હવે અહીંયા જુઓ શું કહે છે તમને કે શ્રી અંકો ઉચ્ચારે છે. બરાબર. અને જે અંકો મળે એ અંકોનો શું કરે છે? ગુણાકાર કરે છે. બીજી બાજુ રાજુ એક જ પાસું લે છે ને એ ઉચ્ચારે છે. રાજુ ઉચ્ચારશે તો એને સંભાવના મળવાની આટલી જ છે, 4 5 અને 6. રાજુ શું કરે છે? બધાનો વર્ગ કરે છે. તો 1નો વર્ગ 1, 2નો વર્ગ કેટલો મળશે? 4, 3નો વર્ગ કેટલો મળશે? 9, 4નો 16, 5નો 25 અને 6નો 36. ઓકે, પણ એવી જ રીતે શ્રી શું કરે છે? આ બધા અંકોનો ગુણાકાર કરે છે. બરાબર. હવે આનો ગુણાકાર કેટલો થશે? 1, આનો કેટલો થશે? 2, આનો 3, આનો 6, આનો 9, આનો 12, આનો 16, આનો 15. બરાબર. પણ છેલ્લે શું કહે છે કે 36નો અંક મેળવવાની સંભાવના કોની વધુ? તો તમે જોયું કે રાજુ અંક ઉલાર્યા પછી એનો વર્ગ કરે છે, તો વર્ગ 36 કેટલી વખત આવ્યો? 1. ટોટલ કેટલી વખત, કેટલી સંભાવના હતી એની જોડે? 6. એટલે કે 1/6 થઈ ગયું. ઓકે, હવે આમાંથી કોનો ગુણાકાર? આખામાંથી કોનો ગુણાકાર 36 આવે છે? તો વન એન્ડ ઓનલી આનો ગુણાકાર 36 આવે છે. તો આપણને એમ થાય કે સર બંને તો સરખા થયા, તો આને પણ 1 મળ્યો અને આને પણ 1 મળ્યો, તો બંને સરખા થઈ ગયા. પણ ના મિત્રો, અહીંયા આની જોડે ટોટલ પરિણામ કેટલા છે? 36. તો હવે તમે નક્કી કરો કે 1/36 સંભાવના મોટી છે કે 1/6 ની સંભાવના મોટી છે? ઓબ્વિયસ વસ્તુ છે. કોના ચાન્સીસ વધારે છે? તો તમને 6 માંથી કોઈ એક હવે સમજો, તમારી જોડે 6 દડા હોય. બરાબર. ઓકે, આ 6 દડાની અંદર એક દડો લાલ છે. બરાબર. આ દડો હું લાલ કરી દઉં. 6 દડાની અંદર એક દડો લાલ છે, બાકી બધા દડા ઓરેન્જ છે. ઓકે, સેમ એવી જ રીતે અહીંયા 36 દડા ઓરેન્જ છે અને એક જ દડો લાલ છે. 1 2 3 4 5 6 7 7 દુ 14 21. બરાબર. 7 4 28 29 30 31 32 33 34 35 અને 36. ઓકે, તો ચલો હવે આની ચર્ચા કરીએ આપણે. તો કોણ અહીંયાથી હું લાલ દડો ઉચકવા જાઉં તો મને આમાંથી લાલ દડો મળવાની સંભાવના વધારે છે જલ્દી કે આમાંથી? યસ, જે આ છે જે સંભાવના વધુ હોય એ જ વધારે ચાન્સ બને છે. બરાબર. તો આપણો જવાબ થઈ જશે કોને વધારે મળવાના ચાન્સ છે? રાજુને. બરાબર. કારણ કે રાજુને મળવાની સંભાવના 1/6 છે. જ્યારે 6 માંથી એક ચાન્સ બને છે રાજુનો, જ્યારે શ્રીનો ચાન્સ 36 બને છે. તો કોની સંભાવના સૌથી વધુ કહેવાય? રાજુની સંભાવના સૌથી વધારે કહેવાશે. બરાબર. ચલો આગળ વધીએ મિત્રો.
આગળનો ક્વેશ્ચન છે પી ઓફ એ નો 12. ઓકે, તો મેં તમને હાલ જ કીધું કે ટોટલી આ બંનેમાં જ્યારે જેમ પ્રમાણમાં હોય તો બંનેનો સરવાળો કરીને ભાગાકારમાં લખી દેવાનો, તો 20 થઈ ગયા ભાગાકારમાં. ઓકે, તો પી ઓફ એ ના મૂલ્ય શોધો. તો પી ઓફ એ ના ભાગે કેટલા આપેલા છે? 12. તો તમને ઓપ્શન આપેલા હોય તો 12/20 પણ હોય, ના હોય તો એનું સંક્ષિપ્ત સ્વરૂપ 3/4 પણ હોઈ શકે. બરાબર? ઓકે, 3 4 12 અને સોરી 5 5 4 20, એટલે કે તમારો જવાબ 3/5 પણ થાય અથવા તો 12/20 પણ હોઈ શકે. ઓકે, ચલો આગળ વધીએ. જો પી ઓફ એ 12 માઇનસ, આવજો મિત્રો, અહીંયા પી ઓફ 12 કરવાનું રહી ગયું છે. પી ઓફ એ માઇનસ પી ઓફ એ નો 12 બરાબર 0.8 હોય તો પી ઓફ એ નું મૂલ્ય શોધો. તો અહીંયા એક સમીકરણ આપ્યું છે કે પી ઓફ એના 12 માંથી પી ઓફ એમાંથી પી ઓફ એનો 12 બાદ કરતા 0.8 જવાબ આવે છે. તો આપણને બંનેના સરવાળાનું એ ખબર જ છે ને, કેટલું મળે છે બંનેનો સરવાળો? પી ઓફ એ નો 12 બરાબર 1. ઓકે, પી ઓફ એ નો 12 કેટલો મળે છે આપણને? 1. તો ચલો બંને સમીકરણોનો સરવાળો કરીએ. તો પ્લસ પી ઓફ એ નો 12 માઇનસ પી ઓફ એ નો 12 નીકળી જશે. તો 2 પી ઓફ એ થઈ ગયા અહીંયા બરાબર 1.8 સરવાળો મળ્યો. તો પી ઓફ એ બરાબર 1.8 ભાગ્યા 2 કરીએ એટલે 9 દુ 18 થાય. અહીંયાથી પી ઓફ એ નો 12. તો પી ઓફ એ નો 12 બરાબર 0.9. તો પી ઓફ એ નું વેલ્યુ કેટલું થઈ જશે? 0.9. ઓકે, ચલો આગળ વધીએ. પાસાને એક વખત ઉચ્ચારતા 6 નો અંક મળે તેની સંભાવના કેટલી? તો 6 કેટલી વખત આવે? 1 2 3 4 5 6, એક જ વખત આવે. તો 1 ભાગ્યા ટોટલ પરિણામ 6 છે, તો જવાબ કેટલો થઈ જશે? 1/6. પ્રયોગની તમામ મૂળભૂત ઘટનાઓની સંભાવનાઓનો સરવાળો કેટલો થાય? તો 1. આપણે હાલ જ કરી મૂળભૂત ઘટનાઓ એટલે કે થવાની છે ને નથી થવાની. બરાબર? ઉદાહરણ તરીકે ચલો હું 4 દડા લઉં, 5 દડા લઉં છું. બરાબર? તો ચલો 6 દડા લઈ લઈએ, એક છઠ્ઠો દડો લઈ લીધો. હવે એની અંદરથી હું એક દડો લાલ રાખું છું. બરાબર? એક દડો કેવું લાખ્યું? લાલ. બરાબર? ત્યાર પછી 2 દડા યલો રાખું છું. ઓકે, તો રેડ છે એની સંભાવના કેટલી થઈ? 1/6. યલો છે એની સંભાવના કેટલી થઈ? 2/6. અને વ્હાઈટ છે એની સંભાવના કેટલી થઈ? 3/6. હવે બધી સંભાવનાનો સરવાળો કરો તો 1/6 વત્તા 2/6 વત્તા 3/6. છેદ સરખો છે તો 6, તો 1 વત્તા 2 વત્તા 3, તો 6/6. તો કેટલો થઈ ગયો? 1 થઈ ગયો. તો કોઈ પણની બધાની મૂળભૂત ઘટનાઓ લેશો તમે તો દરેકનો જવાબ કેટલો આવશે? 1 જ આવશે. ઓકે, ચલો આગળ વધીએ. કોઈ ઘટના એ માટે પી ઓફ એ બરાબર પી ઓફ એ નો 12 છે અહીંયા થાય તે શક્ય છે? હા, શક્ય છે. બંનેની તમે ટોસ ઉલારો તો અડધો ચાન્સ આનો બને, અડધો ચાન્સ ટોસ જીતવાનો ચાન્સ છે, એટલો જ ટોસ હારવાનો ચાન્સ. બરાબર? બંનેનો 50-50 ચાન્સ છે, એટલે આ શક્ય છે. દર વખતે આવું થાય એવું શક્ય નથી, પણ અહીંયા ખાલી શું કીધું છે? શક્ય છે. તો હા, સાચું આવશે. પણ ખાલી એવું કીધું ને કે હંમેશા પી ઓફ એ બરાબર પી ઓફ એ નો 12 થાય, તો આ વસ્તુ ખોટું. હંમેશા એવું કહેતું. બરાબર? પણ અહીંયા તમને શક્યતાની વાત કરી છે એટલે કેવો જવાબ આવશે? સાચું. અહીંયા વાત કરીએ તો પી ઓફ એ જેમ પી ઓફ 3/7 હોય તો પી ઓફ એ બરાબર 0.3 થાય. તો જો મિત્રો અહીંયા આપણે હાલ જ વાત કરી, છેદમાં કેટલા લખવાના? 3 + 7, તો નીચે 10 આવી ગયા. હવે અહીંયા પી ઓફ એ ના 12 કેટલો આવે છે? તો 7 આવે છે. તો આપણો જવાબ શું થાય? 7, એટલે કે 0.7. જો પી ઓફ એ ની વાત કરીએ તો એ 3/10 એટલે કે 0.3 થાય. પણ આપણી જોડે તો પી ઓફ એ નો 12 માંગ્યો છે એટલે શું થશે? ખોટું. પી ઓફ એ માંગ્યો હોત તો આપણું આ સાચું થઈ જતું. બરાબર? આગળ વધીએ. અશક્ય ઘટનાની પૂરક ઘટનાની સંભાવના 1 થઈ. યસ, અશક્ય ઘટના એટલે કે જે ઘટના ઘટવાની નથી, તો પછી એની પૂરક ઘટના શું થઈ? કે ઘટના ઘટવાની છે, ઘટવાની નથી. તો પછી એની પૂરક ઘટના શું થાય? આની પૂરક ઘટના એ થાય કે ઘટવાની જ છે, તો એની સંભાવના 1 થશે. તો વાત સાચી. ઉદાહરણ તરીકે સૂર્ય પશ્ચિમમાં ઉગે, તો આની સમજો કે સૂર્ય પશ્ચિમમાં ઉગી એની સંભાવના કેટલી છે? 0. મતલબ એ ઘટના ઘટવાની જ નથી. પણ એની વિરુદ્ધ લઈએ કે સૂર્ય પૂર્વમાં ઉગે, અથવા તો પેલું ઉગે પૂર્વ બદલે પશ્ચિમ રાખો તો, અથવા તો ઉગે બદલે સૂર્ય પશ્ચિમમાં ઉગેનું અવરું કરી દઈએ તો આથમે, તો આ તો બંને શક્ય જ છે. 100% થવાનું. તો એની ઘટના કેટલી થાય? 1. અચ્છા, ચલો ઇન્ડિયા મેચ જીતશે, તો અહીંયા પૂરક અશક્ય ઘટના એવી લઈએ કે ઇન્ડિયા મેચ નહીં જીતે. આપણે તો શું કામ ઇન્ડિયા હરાવવું છે? શક્ય છે, 100% ઇન્ડિયા જીતશે. બરાબર? તો ઇન્ડિયા મેચ નહીં જીતે, તો એની ઇન્ડિયા મેચ જીતશે
બરાબર. તો એની પૂર્વ ઘટના થઈ, આપણે તો જીતાડવાની જ છે, એટલે આપણે કેટલી રાખીશું એની સંભાવના? 1 રાખીશું. બરાબર. જો કે આ મેચનું ઉદાહરણ આમાં બંધ બેસે નહીં, પણ આ સૂર્ય ઉગવાની ઘટના શક્ય છે એ 100% વસ્તુ. મતલબ કે હું પેન અહીંયાથી મૂકું તો નીચે પડશે, બરાબર. તો એની પૂરક ઘટના નીચે નહીં પડે. તો એ અશક્ય ઘટના કઈ છે કે નીચે નહીં પડે? એ અશક્ય છે. હવામાં તો લટકી નથી રહેવાની. તો અશક્ય ઘટનાની પૂરક ઘટના શું થવાની? નીચે પડવાની. અને નીચે 100% પડવાની છે. તો એની સંભાવના કેટલી છે? 1 થશે. ઓકે, આગળ વધીએ. બરાબર છે. પેલા 52 પત્તાના ઢગમાંથી એક પત્તું યાદચ્છિક રીતે પસંદ કરતા તે લાલ રંગનું ના મળે. આવું જો મિત્રો, મેં તમને વાત કરી થોડી વાર પહેલા જ, પત્તા સમજાયા, ફરીથી એક વખત જોઈ લઈએ. જો લાલ રંગની વાત કરી છે, તો લાલ રંગમાં 2 ટાઈપના પત્તા આવે. એક આ રીતનું હાર્ટ આવે અને ચોકટ. બરાબર. બ્લેક રંગમાં કયા પત્તા આવે મિત્રો? બ્લેક રંગની અંદર એક આ રીતે પાંદડા જેવું આવે અને બીજું એક ફૂલ જેવું આવે. બરાબર. આ બ્લેક રંગના પત્તા. તો આ બધા પત્તાનો કેટલા થવાના? 13 મળવાના આપણને. દરેક પત્તા કેટલા મળવાના? 13. જો લાલ રંગની વાત કરે છે ને, તો આપણે ચોકટ અને લાલ બંનેને લઈશું. આ બંને લાલ રંગની વાત થાય, લાલ રંગની વાત થાય તો બંને આવે. કાળા રંગની વાત થાય તો આ બંને આવે. કાળો રંગ. ક્લિયર? પણ જો તમને એવું કે ખાલી લાલનું પત્તું, તો આ લાલનું પત્તું કે તો ખાલી આટલું જ આવે. બરાબર. આ કોનું આવે? ફક્ત ચોકટ. ક્લિયર થઈ ગયું? ઓકે. આ કારીનું પત્તું કહેવાય. આ કારીનું પત્તું કહેવાય. કાળા રંગનું કે તો બંને આવશે. અને આ ફલ્લઈનું પત્તું કહેવાય. બરાબર. ઓકે. તો જુઓ અહીંયા આપણે અહીંયા શું કીધું છે કે લાલ રંગનું, તો લાલ રંગના ટોટલ પત્તા કેટલા છે? 13 ને 13 26 થઈ ગયા. પત્તું કેટલું પસંદ કરી દીધું આપણે? 1 જ પસંદ કરી દીધું. તો 1/26. તો હા, આ જવાબ સાચો છે. પણ જો લાલ રંગ બદલે ફક્ત લાલનું કીધું હોત તો જવાબ કેટલો થઈ જતો? 1/13. ઓકે, ચલો આગળ વધીએ. 20 પેનના પેકેટમાંથી એક પેન પસંદ કરતા તે ખામીવાળી હોવાની સંભાવના 8/7 છે. અશક્ય વસ્તુ છે. 8/7 મતલબ કે આ તો કેવું થઈ ગયું? અશુદ્ધ અપૂર્ણાંક. મતલબ કે આની કિંમત તો તમને 1 કરતા વધારે મળશે. 7 એકા 7, 0.1 વધ્યો, પોઈન્ટ મૂક્યો 0, 7 એકા 7, તો 1.1, 1 કરતા વધારે મળી. કોઈ પણ સંભાવના 1 કરતા વધારે હોય નહીં, તો આ જવાબ થઈ જશે ખોટું. આગળ વધીએ. જો P ઓફ A બરાબર 0.9 નો સ્ક્વેર હોય, બરાબર, તો જો 0.9 નો સ્ક્વેર એટલે કેટલું થયું મિત્રો? 0.9 ગુણ્યા 0.9 એટલે કે 9/10 ગુણ્યા 9/10 એટલે કે 81/100 એટલે કે 0.81. ઓકે. અહીંયા 1 નો વર્ગ કેટલો થાય મિત્રો? 0.1 છે, તો 0.1 ગુણ્યા 0.1 P ઓફ A નો 12 લેવાનો છે અહીંયા. બરાબર. તો અહીંયા શું થઈ જશે? 1/10 ગુણ્યા 1/10. તો આ તો કેટલા થઈ ગયા? 1 એકા 1/100 એટલે કેટલા થઈ ગયા? 0.01. તો હવે સરવાળો કરો. 0.81 વત્તા 0.01, તો આ તો કેટલા થયા? 0.82. જો P ઓફ A ની સંભાવના સમજો, P ઓફ A બાર બરાબર 0.81 હોય તો P ઓફ A કેટલો થાય? P ઓફ A 0.81 હોય તો P ઓફ A નો બાર કેટલો થાય? બંનેનો સરવાળો 1 થાય, તો P ઓફ A ના 12 કરતા બનાવીએ તો 1 માઇનસ 0.81 એટલે કેટલો થાય? P ઓફ A નો 12 બરાબર 0.19 થાય. કેટલું થશે? 0.19. પણ અહીંયા 0.01 આપેલો છે, એટલે આ જવાબ થઈ જશે ખોટો. આગળ વધીએ. કોઈ પણ ઘટના A માટે તો એવું કોઈ શક્ય નથી મિત્રો કે એક મોટી મળે બીજી નાની મળે, એવું નથી. ઘટના સંભાવના 50-50 પણ ચાન્સ સરખી પણ હોઈ શકે છે. એક નાની તો બીજી મોટી, બીજી નાની તો પહેલી મોટી, એવું પણ શક્ય છે. આના ઓપ્શનમાં આવું પણ શક્ય છે. P ઓફ A નો 12 અને ત્રીજો ઓપ્શન P ઓફ A ઇઝ ઇક્વલ ટુ P ઓફ A નો 12. આ ત્રણ શક્ય છે. કોઈ પણ ઘટના માટે આ વસ્તુ શક્ય નથી. હા, એવું પૂછે ને કોઈ ઘટના A માટે શક્ય છે તો પછી આ જવાબ સાચો થઈ જાય. પણ અહીંયા શક્ય છે એવું નહીં કે આવું થશે એવું જ કીધું છે, એટલા માટે જવાબ શું આવશે? ખોટું. આગળ વધીએ. 2020ની સાલમાં 53 સોમવાર આવે તેની સંભાવના. તો 2020ની સાલ એટલે લીપ વર્ષ થઈ ગયું. લીપ વર્ષ કેવી રીતે નક્કી કરશો મિત્રો? તો લીપ વર્ષ નક્કી કરવું હોય તો આપેલી સાલને કેટલા વડે ભાગવાની? 4 વડે. 4 વડે નિશેષ ભાગી શકાય. 4 વડે નિશેષ ભાગી શકાય. બરાબર. પરંતુ એક ખાસ બીજી વસ્તુ કહું, જો શતાબ્દી વર્ષ હોય, કેવું વર્ષ હોય? શતાબ્દી વર્ષ હોય, તો તમારે કેટલા વડે નિશેષ ભાગી શકો? ઉદાહરણ તરીકે 2000, બરાબર. ત્યાર પછી હોય 4000. તો પછી આ શતાબ્દી વર્ષ હોય તો કેટલા વડે નિશેષ ભાગવી જોઈએ? 400 વડે. ઉદાહરણ તરીકે ચલો 1900 ની વાત કરું
તો 1900 વડે નિશેષ ભાગી શકાશે નહીં, બરાબર. અહીંયા કેટલા થાય? 4 4 16 કે છેદ કેટલો વધ્યો? 300 છેદ વધશે, બરાબર. છેદ કેટલો વધશે? 300. તો તમે નિશેષ ભાગી શકશો નહીં. તો પછી છતાં 1900 ની સાલ છે એ લીપ વર્ષ કહેવાશે નહીં, 1800 લીપ વર્ષ કહેવાશે નહીં, 1700 લીપ વર્ષ કહેવાશે નહીં, બરાબર. આ ખાસ વસ્તુ ધ્યાન રાખજો, બરાબર. લીપ વર્ષ નક્કી કરવા માટે 4 વડે ભાગવાનું, પણ જો શતાબ્દી વર્ષ એટલે છેલ્લા બે આંકડા 00 હોય તો એને 400 વડે ભાગવાનું. જો 400 વડે નિશેષ ભાગી શકાય તો જ એ લીપ વર્ષ થાય, બરાબર. તો અહીંયા 2020 ની વાત કરીએ તો 2000 લીપ વર્ષ છે, 4 વડે નિશેષ ભાગી શકાય. કેવી રીતે? 4 પંચા 20, 2 ઉતાર્યા ભાગ ના ચાલે, 0 મૂકી દીધો, બરાબર. ઉપરથી 0 ઉતાર્યા તો 4 પંચા 20, નિશેષ ભાગી શકાય છે કે લીપ વર્ષ છે. લીપ વર્ષ એટલે 366 દિવસ થયા. 366 દિવસ એટલે 2 દિવસ એક્સ્ટ્રા થાય. કેવી રીતે? 366 એટલે કે તમે 7 વડે ભાગો તો 7 પંચા 35, બરાબર. અને અહીંયા 16, 7 2 14, શેષ કેટલો વધ્યો મિત્રો? 2. એક્સ્ટ્રા 2 દિવસ આવ્યા તો આપણો જવાબ થઈ જશે 2/7, બરાબર. તો અહીંયા 3/7 આપ્યું છે તો જવાબ શું થઈ જશે? ખોટો. પ્રયોગની તમામ મૂળભૂત પ્રાથમિક ઘટનાઓનો સરવાળો 1 થાય. સાચી વાત છે. દરેકનો મૂળભૂતનો સરવાળો કેટલો થશે? 1 જ થશે. અહીંયા P of A પ્લસ P of A નો બાર -1 આપેલું છે તો ના મિત્રો, આપણને ખબર છે આ શું થાય? +1, એટલે આ જવાબ થઈ જશે ખોટો. જો P of A માઇનસ P of A નો બાર 0.8 હોય તો P of A નું મૂલ્ય શોધો. હમણાં જ આપણે શોધ્યું મિત્રો, P of A નું મૂલ્ય આપણને આગળ જ શોધ્યું. આ એક્ઝામ્પલ જુઓ. આ રહ્યો, બરાબર. તો P of A નું વેલ્યુ કેટલી મળતી હતી? 0.9. ઓકે, ચલો આગળ વધીએ હવે. પ્રયોગની તમામ મૂળભૂત પ્રાથમિક ઘટનાઓની સંભાવનાઓનો સરવાળો 0 છે તો ખોટું આવશે. સરવાળો કેટલો થાય મિત્રો? 1 જ થાય, બરાબર. આગળ વધીએ. અશક્ય ઘટનાની સંભાવના 0 છે. યસ, રાઈટ. અશક્ય સંભાવના ઘટના હોય જે ઘટના ઘટવાની જ નથી તો એની સંભાવના કેટલી થશે? 0 થશે, બરાબર. કોઈ ઘટનાની સંભાવના ના માઇનસમાં તો બિલકુલ ના હોઈ શકે, ખોટું આવશે, બરાબર. કોઈ પણ ઘટનાની સંભાવના 0 થી 1 વચ્ચે હોય છે. હા, રાઈટ, બરાબર. 0 થી 1 ની વચ્ચે હોય છે. હકીકતમાં તો મિત્રો એવું હતું 0 થી 1 સુધી હોય છે. 0 થી 1 ની વચ્ચે કોઈની 1 પણ હોઈ શકે અથવા તો 1 આ પણ હોઈ શકે, બરાબર. એટલે આ એક વિચારવા જેવો પ્રશ્ન. હકીકતમાં તો અમને એવું લખવું પડે કે 0 થી 1 સેકન્ડ, હું પેનનો કલર ચેન્જ કરી લઉં. 0 થી 1 સુધીમાં હોય, બરાબર. પણ જનરલી લખતા હોય છે કે 0 થી 1 વચ્ચે હોય તો આ પણ સાચું જ કન્સિડર કરવામાં આવે છે. પણ મિત્રો આ વસ્તુ ધ્યાનમાં રાખજો, જો ઓપ્શનલમાં આવતું હોય તો આપણે 0 થી 1 સુધી પર પહેલી પ્રાયોરિટી આપવાની, ના હોય તો પછી 0 થી 1 વચ્ચે બરાબર છે, બરાબર. ઓકે, તો મિત્રો બસ આજના લેક્ચરમાં આટલા સુધી. પહેલા તો બધાને તમારી એક્ઝામ માટે બેસ્ટ ઓફ લક, બરાબર. હવે તમારી એક્ઝામ શરૂ થઈ રહી છે આવતીકાલથી. આપણે ટ્રાય કર્યો છે કે આજે છેલ્લો દિવસ હતો તમારા માટે, છેલ્લો ટાઈમની થોડી મારામારી કારણે તમારા માટે છેલ્લો વિડીયો લેક્ચર બહુ લેટ લાવ્યા આપણે પાછળના 1-2 ચેપ્ટર. ઓકે, તો મિત્રો ખાસ તમને જો વિડીયો ગમ્યો તો તમારા મિત્રો સુધી શેર કરી દેજો, બરાબર. ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને હા, ખાસ લાઈક કરી દેજો. અને તમામને ફરીથી કહું છું બેસ્ટ ઓફ લક અને તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર, બરાબર. અને તમારા આવનારા ધોરણના મિત્રોને પણ જો તમને આ ચેનલ પર વિડીયો સારા લાગ્યા હોય તો એમને 100% રિકમેન્ડ કરજો, જેથી એ પણ આ જે આપણે સિરીઝ ભણાવી છે એનું પ્રોપર રીતે પ્રિપેર કરી શકે. ઓકે, થેન્ક યુ.